ગુજરાતમાં ટોલ ટેક્સ ઉપર નિયત કરેલો ટોલ ટેક્સ વસૂલ કરી લેવામાં આવ્યો હોવા છતાં કેટલાય ટોલ ટેક્સ ઉપર ટોલ લેવાનું હાલ પણ ચાલી રહ્યું છે। આ બાબતને લઈ આજે મહેસાણા અંડાલજ હાઈવે ઉપર મેવડ ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટ માલિકો વિરોધ કરવા એકત્રિત થયા હતા। ત્યારે હાઈવે ઉપર તેની નિયત રકમથી અનેક ગણા કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવી લેવામાં આવ્યો છે। તેમ છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ હજુ પણ ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટ માલિકોએ અલગ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે। કોઈપણ પ્રકારના ઘર્ષણ કે જલદ વિરોધમાં બદલે ટ્રાન્સપોર્ટ માલિકોએ ટોલ હાઈવેના બદલે વૈકલ્પિક સમાંતર રોડ ઉપર વાહનો દોડાવવાનું શરૂ કરી દીધું છે। મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર 500 કરોડના બદલે 2900 કરોડ રૂપિયાનો ઉઘરાવી લેવામાં આવ્યો છે। હોવા છતાં ટોલ ટેક્સ લેવામાં આવતો હોવાથી ઉત્તર ગુજરાતના તમામ ટ્રાન્સપોર્ટ માલિકોએ વિરોધ નોંધાવી આજથી વૈકલ્પિક સમાંતર ટોલ વિનાના રોડ ઉપર વાહનો દોડાવવાનું શરૂ કરી દીધું છે। આજે મેવડ ટોલ નાકે મેવડથી અડાલજ ટોલ નાકું એ અમે ટોલનો બહિષ્કાર કરેલો છે મહેસાણા તાલુકા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી। તો એમને જે 500 કરોડના ટોલના 21 વર્ષમાં 3000 કરોડ ઉઘરાવી દીધા છે અને હજુ પણ 10 વર્ષ વધારવા માગી રહ્યા છે। તો એનો અમે વિરોધ દર્શાવ્યો છે। આ બાબતે રાજ્ય સરકાર કે આપણા અહીંયાના સાંસદ સભ્ય કે ધારાસભ્ય આ બાબતે કંઈ ધ્યાન દોર્યું હોય? અમે રાજ્યસભાના પ્રમુખ રાજ્યસભાના સંસદ હરિભાઈ આપણા સંસદ અને મુકેશભાઈ ધારાસભ્ય ત્રણેયને અમે અરજી આપીને જણાવેલ છે। આજે ટોલ ટેક્સનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ રાખેલ હતો। જે આ ટોલ લગભગ અને હાલોલ બંનેના રોડ થઈ 514 કરોડે આ ટોલ બન્યો હતો, પણ એ ટોલ ઉપર 2900 કરોડ ઉઘરાવી લીધા પછી હજુ સુધી આ ટોલનો બંધ કર્યો નથી। એના માટેની આ લડત હતી। અમારા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને અને આરટીઆઈ મંગાવીને આ બધી માહિતી લીધેલી હતી। એની બાબતે અમે આજે આ ટોલ ટેક્સ ઉપર ટોલનો બહિષ્કાર કરવા ગાંધીજી ત્યાં માર્ગે ગયા હતા।